નમસ્તે મિત્રો, તુલા રાશિ બાબા પરમાનંદે અમારી યુટ્યુબ ચેનલ પર 10 મોટી વિનાશક ઘટનાઓની આગાહી કરી છે. આજે સાંજે 5:20 વાગ્યા પછી તમારા બધાના જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવશે. આ વખતે તમારી કુંડળીનો આકાર અને રૂપરેખા બંને બદલાશે. તમારી કુંડળીમાં ગોચર કરતા ગ્રહો આગામી 24 કલાક માટે તમારા બધા પર અસર કરશે. હા મિત્રો, આજે સાંજે 5:20 વાગ્યા પછી તમારા બધા માટે ભાગ્યનો એક નવો દરવાજો ખુલશે. જો તમે આનો લાભ નહીં લો તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો, કારણ કે આવી તકો વારંવાર આવતી નથી. વિડિયો શરૂ કરતા પહેલા બધા સાચા ભક્તો અને દેવી માતાના પ્રેમાળ ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો, સાચા હૃદય અને સાચા રમૂજ સાથે. આ તમને દેવી માતાના બધા આશીર્વાદ અને પ્રેમ લાવશે. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. મિત્રો, આ વિડિયો તમારા માટે ભેટથી ઓછો નથી. આ એક દૈવી ચમત્કાર જેવું છે. તે એવી વાતો પ્રગટ કરે છે જે તમે પહેલા ક્યારેય સાંભળી નથી. તેથી તમારા મનને શાંત કરો અને સંપૂર્ણ ધ્યાનથી બધું સાંભળો. વિડિયો શરૂ થાય તે પહેલા માં કાલિકાના બધા સમર્પિત ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે, કૃપા કરીને તેને લાઇક કરો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં જય માં કાલિકા, જય માં ભદ્રકાળી મંત્ર 3 વખત લખો. હા મિત્રો, જે પણ ભક્ત ભક્તિથી આ કરે છે તે માં કાલીના વિશેષ આશીર્વાદથી ભરાઈ જશે. તેમનો આખો પરિવાર આનંદથી ભરાઈ જશે. મિત્રો, આ વિડિયોમાં અમે તમને કંઈક એવું કહેવા જઈ રહ્યા છીએ જે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. હા, આ એક મહત્વપૂર્ણ સમય છે. જો તમે હવે આ સંકેતોને અવગણશો તો કોઈ ગેરંટી નથી કે તમને ફરીથી ક્યારે આવા શક્તિશાળી સંકેતો મળશે. તેથી આજે તમે જે વસ્તુઓ શીખવાના છો, જે પ્રતીકો તેઓ નિર્દેશ કરી રહ્યા છે, તેને સંપૂર્ણ ગંભીરતાથી લો. તમારી કુંડળી વર્ષોથી પીડાથી ભરેલી છે. તમે શક્ય તેટલું બધું કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તમારા દુઃખને દૂર કરવામાં સફળ થયા નથી. પરંતુ હવે તે સમય સમાપ્ત થવાનો છે. આજે હું તમારી કુંડળીના સંપૂર્ણ રહસ્યો જાહેર કરવા જઈ રહ્યો છું. તમારી રાશિમાં સૂર્ય ખૂબ જ પ્રભાવશાળી સ્થાન ધરાવે છે. હા મિત્રો, અને હવે મંગળ ગ્રહ પણ તમારી કુંડળીમાં સ્થાન લઈ ચૂક્યો છે. જ્યારે પણ આ યુતિ તમારા જન્મકુંડળીમાં બની છે, ત્યારે નિઃશંકપણે તમારા જીવનમાં કોઈ મોટો ક્રાંતિકારી પરિવર્તન આવ્યો છે. આ યુતિ જે હવે બની છે તે 70 વર્ષમાં ફક્ત એક જ વાર થાય છે. આ યુતિ 70 વર્ષ પહેલા તમારા જીવનમાં દેખાઈ હતી અને હવે તે ફરીથી દેખાઈ છે. તેથી મિત્રો, આ વિડિયોની ઊંડાઈને સંપૂર્ણપણે સમજવી જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તમારી મુશ્કેલીઓ ઝડપથી વધી છે. તમે અથાક મહેનત કરી છે, પરંતુ તમને એક પછી એક આંચકોનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ બાબતમાં ગભરાવાની જરૂર નથી. તમારા જીવનમાં ઊભી થયેલી મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની આરે છે. તમારી બધી મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. અમે જાણીએ છીએ કે તમે છેલ્લા 5 વર્ષથી ભારે તણાવમાં છો. તમારા ઘણા દુશ્મનો તમારા પર સતત હુમલો કરી રહ્યા છે. તેઓએ તમને કાળા જાદુ અને મેલીવિદ્યા જેવી બાબતોમાં ફસાવવાનો પણ પ્રયાસ કર્યો છે. પરંતુ તમે ક્યારેય હાર માની નથી. તમે ક્યારે કોઈની સાથે તમારું દુઃખ શેર કર્યું નથી. તમે અંદરથી અતિ મજબૂત છો અને તમને ચોક્કસ દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત છે. હા મિત્રો, આ દૈવી શક્તિઓ દરેક ક્ષણે તમારું રક્ષણ કરી રહી છે. આ જ કારણ છે કે તમારા દુશ્મનો ઈચ્છે તો પણ તમને નુકસાન
હવે તમારે આ 3 બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે છેલ્લા 5 વર્ષથી તમારા જીવનમાં ઘણું દુઃખ આવ્યું છે. જ્યારે પણ તમે કોઈ શુભ વસ્તુ વિશે વિચારો છો, ત્યારે વિપરીત થાય છે. જ્યારે પણ તમે કોઈ સકારાત્મક વસ્તુનો પીછો કરો છો, ત્યારે પરિણામો ઉલટા જ આવે છે. આ જ કારણ છે કે તમારું હૃદય વારંવાર તૂટી ગયું છે. તમારા જીવનમાં ઘણા અનુભવો થયા છે જેનો અર્થ તમે ક્યારેય સમજી શક્યા નથી. અચાનક એવી ઘટનાઓ બની છે જેણે તમને સ્તબ્ધ કરી દીધા છે. પરંતુ હવે નિરાશ થવાની જરૂર નથી. આજે હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યો છું. હું જાણું છું કે તમે ખૂબ જ દુઃખી છો. તમે ઘણીવાર રડો છો, તમે એકલા અનુભવો છો. કોઈ તમારી સાથે ઊભું નથી, કોઈ તમને સ્નેહ આપતું નથી. પરંતુ હવે આ બધું બદલાવાનું છે. આ બધા દુઃખોનો અંત આવશે. હું આજે તમારા જીવનની બધી જટિલતાઓનો અંત લાવીશ. હવે તમને તમારી બધી ઈચ્છાઓ પ્રાપ્ત થશે. તમારી બધી સાચી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમે હવે તમારા દુઃખ સામે લડવામાં એકલા નથી. હવેથી હું તમારી ખુશીની જવાબદારી લઉં છું. હા મિત્રો, આ ગ્રહ પરિવર્તનની અસરો આગામી 24 કલાકમાં તમને સ્પષ્ટપણે દેખાશે. તો કોઈપણ સંજોગોમાં આ સમગ્ર કાર્યક્રમ ચૂકશો નહીં. આ વિડિયોને કોઈપણ રીતે અવગણશો નહીં. આ વિડિયો ખૂબ જ ખાસ છે. ખૂબ જ મહત્વપૂર્ણ આ અમૂલ્ય વિડિયોમાં અમે આગળ વધીશું અને તેનાથી પણ મોટા રહસ્યો જાહેર કરીશું જે તમે પહેલાં ક્યારેય સાંભળ્યા નથી. પરંતુ જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને સમય બગાડો નહીં. આ એક સુવર્ણ તક છે. આ એક ખૂબ જ ખાસ વિડિયો છે. આ વિડિયોને હમણાં જ લાઇક કરો. હા મિત્રો, તમારા ગ્રહો ખૂબ જ શુભ સંકેતો બતાવી રહ્યા છે. વિડિયોને ઝડપથી લાઇક કરો અને નીચે કોમેન્ટ વિભાગમાં ભક્તિથી 3 વખત લખો, જય માં કાલિકા. જય માં કાલિકા. જય માં કાલિકા. વિશ્વાસ કરો કે કાલિકાના આશીર્વાદ તમારા આખા પરિવાર પર હંમેશા રહેશે. અને તમારી કુંડળીમાં રહેલા બધા નકારાત્મક ગ્રહોના દોષ શુદ્ધ અને સંતુલિત થશે. મિત્રો, હું તમને જણાવી દઉં કે છેલ્લા 5 વર્ષથી એક વ્યક્તિ તમારા સૌથી મોટા વિરોધી તરીકે ઊભો રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી આ જ વ્યક્તિ તમારા જીવનને નુકસાન પહોંચાડી રહ્યો છે. મિત્રો, તમે વારંવાર જીવનમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઘણી વખત તમે મહાન વસ્તુઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તમે વારંવાર તમારી જાતને અટવાયેલી જોયા છે અને દરેક વખતે તમે તમારા ભાગ્યને દોષ આપ્યો છે. તમે માની લીધું છે કે તમારું નસીબ નબળું છે અને ભાગ્ય તમારા પક્ષમાં નથી. તમે સતત નિરાશાનો અનુભવ કર્યો છે. દર વખતે તમને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આનું કારણ તમારું ભાગ્ય નથી કે તમારી મહેનતનો અભાવ નથી. આ બધી મુશ્કેલીઓનું મૂળ આ એક વ્યક્તિ છે. તમારું નસીબ ખરેખર અદ્ભુત છે. તમે કોઈ કસર છોડી નથી. તો ભાગ્યને કોસવાનું બંધ કરો અને તે એક વ્યક્તિ સાથેના બધા સંબંધો તોડી નાખો. કારણ કે આ તે વ્યક્તિ છે જેણે વારંવાર તમારા જીવનમાં મુશ્કેલી લાવી છે. તે જ તે છે જે તમને દુઃખ આપે છે અને તમારી મુશ્કેલીઓમાં સંતોષ મેળવે છે. મિત્રો, જો તમે જીવનમાં હસવા માંગતા હો તો કારણ શોધવું જરૂરી છે. પરંતુ જ્યાં સુધી આ વ્યક્તિ તમારા જીવનમાં રહેશે ત્યાં સુધી તેનો એકમાત્ર હેતુ તમારા જીવનનો નાશ કરવાનો રહેશે. તેથી મિત્રો, આ વ્યક્તિને તમારા જીવનમાંથી દૂર કરવી જરૂરી છે. અને આ કોઈ દૂરની વ્યક્તિ નથી. આ તમારી ખૂબ નજીકની વ્યક્તિ છે. કદાચ તમે શરૂઆતમાં સાંભળ્યું હશે જ્યારે મેં કહ્યું હતું કે જ્યારે કોઈ તમારી આસપાસ ન હોય ત્યારે આ વિડિયો જુઓ,
તમારા પોતાના ભાઈને પણ નહીં. પણ આપણે કડવી સત્ય વાત કહેતા રહીશું. તો સબસ્ક્રાઇબ કરવામાં મોડું ન કરો. હવે ચાલો તે વ્યક્તિ વિશે વાત કરીએ જે કોઈ દૂરનો વ્યક્તિ નથી, પણ એવી વ્યક્તિ છે જે દિવસરાત તમારી નજીક રહે છે. ક્યારેક તેઓ તમારા ઘરે પણ આવે છે અને ભોજન પણ કરે છે. હા મિત્રો, તમે કદાચ ઘણી વાર વિચાર્યું હશે કે તે મારો ભાઈ છે, તે મારા મામાનો દીકરો છે, અથવા તે મારો સગો છે. તમે કદાચ વિચાર્યું હશે કે મારો દુશ્મન મારો સગો કેવી રીતે હોઈ શકે? તે ફક્ત મારા કલ્યાણ માટે જ જોઈ રહ્યો છે. પરંતુ સત્ય એ છે કે ક્યારેક સૌથી મોટો ખતરો તમારા પોતાના લોકો તરફથી આવે છે, અને હમણાં તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. તમારી દિનચર્યામાં રહેતો મકર રાશિનો વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે. હા મિત્રો, મકર રાશિનો વ્યક્તિ વારંવાર તમારા જીવનમાં ખલેલ પહોંચાડે છે, સમસ્યાઓ ઊભી કરે છે અને તમારા પર નકારાત્મક અસર કરે છે. પરંતુ મિત્રો, તમે એક ઉમદા કાર્ય કર્યું છે. તમે હંમેશા તમારા કાર્યો શુદ્ધ અને સકારાત્મક રાખ્યા છે, અને ભગવાન શનિદેવ પોતે જેમના કાર્યો શુદ્ધ છે તેમને ટેકો આપે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન આપે છે, ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. અને મિત્રો, શનિદેવ હવે તમને તમારા કર્મોનું ફળ આપવાના છે. યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ પોતાની સાથે કંઈ લઈ જતો નથી. તેઓ ફક્ત પોતાના કર્મો પોતાની સાથે લઈ જાય છે. તમે છેલ્લા 5 વર્ષમાં કોઈ મોટી સફળતા મેળવી નથી. અમે આ સ્વીકારીએ છીએ. તમે જીવનમાં બહુ આનંદનો અનુભવ પણ કર્યો નથી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તમે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. તમે કોઈને છેતર્યા નથી, કોઈને છેતર્યા નથી કે જૂઠાણા દ્વારા કોઈના હક છીનવી લીધા નથી. આ તમારું સૌથી મજબૂત પાસું છે. છતાં દુનિયાએ તમારી નિંદા કરી છે અને તમને બદનામ કર્યા છે. પરંતુ હવે તેમની ચિંતા કરવી વ્યર્થ છે. જેમણે તમારા પર અન્યાય કર્યો છે તેઓ એક દિવસ તેમની દરેક ભૂલનો પસ્તાવો કરશે. તે દિવસ આવશે જ્યારે તે જ લોકો તમારા પગે પડશે અને ક્ષમા માંગશે. તે સમય આવી રહ્યો છે. ફક્ત ભગવાનની કૃપાની રાહ જુઓ. મકર રાશિ તમારા વિનાશનું કારણ છે. હવે આ કયો મકર છે? તે રાશિમાં કોણ આવે છે? તમારે બેસીને જાતે વિચાર કરવો પડશે. તમારી આસપાસ જુઓ. તમારા સંબંધીઓને જુઓ. તે મકર કોણ છે જે તમને સતત નીચે ખેંચી રહ્યો છે? તે જ વ્યક્તિ છે જે નથી ઈચ્છતો કે તમે જીવનમાં સફળ થાઓ. આ તે વ્યક્તિ છે જેનાથી તમારે પોતાને દૂર રાખવાની જરૂર છે, નહીં તો તમારું જીવન સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ જશે. વધુમાં, ભગવાન આગામી 24 કલાકમાં તમને 3 મુખ્ય સંકેતો આપવાના છે. તમને સર્વશક્તિમાન તરફથી એક મહત્વપૂર્ણ સંદેશ મળ્યો છે. દેવી માતાના આશીર્વાદ તમારા જીવન પર વરસવાના છે, અને નાણાકીય પ્રગતિનો માર્ગ ખુલશે. નાણાકીય લાભ ફક્ત એક દિશામાંથી નહીં, પરંતુ અનેક સ્ત્રોતોમાંથી આવશે. તમને એટલી બધી સંપત્તિ મળશે જેની તમે કલ્પના પણ ન કરી શકો. તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી બાબતો હવે તમારા જીવનમાં બનશે. પરંતુ મિત્રો, એક વસ્તુ માટે તમારે આભારી રહેવું જોઈએ કે તમારી સફળતાઓનો પ્રચાર ન કરો. જો તમને સહેજ પણ સારા સમાચાર, એક નાનો આનંદ પણ મળે, તો તેને તમારી પાસે રાખવાની આદત બનાવો. જો તમે બીજાઓ સમક્ષ આ ખુશીઓ વિશે બડાઈ મારશો, તો તે લાંબા સમય સુધી ટકશે નહીં. સમજદારીનો ઉપયોગ કરો. શાંતિથી સમજો અને સમસ્યાઓનો ઉકેલ જાતે લાવો. નહીંતર તમારા દુઃખ માટે બીજું કોઈ જવાબદાર રહેશે નહીં. ફક્ત તમે વારંવાર કરો છો તે બીજી સૌથી મોટી ભૂલ છે તમારા વિચારો બધા સાથે શેર કરવા.
જ્યારે પણ તમારા જીવનમાં કંઈક મહત્વપૂર્ણ બને છે, જ્યારે પણ તે કેમ ખુશ છે, તેના જીવનમાં બધું આટલું સારું કેવી રીતે ચાલી રહ્યું છે, પછી લોકો તમારા કાર્યોની ટીકા કરવાનું શરૂ કરશે, તેમાં ખામીઓ શોધવાનું શરૂ કરશે અને તમારી સામે નકારાત્મક ઉર્જા મોકલશે. તેઓ તમારા માટે નવી સમસ્યાઓ ઊભી કરશે અને તમે તે બધાને સમજી શકશો નહીં. તમે તેમને ક્યારેય સમજી શકશો નહીં. તેથી જ શ્રેષ્ઠ છે કે જેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે, જેઓ ઈચ્છતા નથી કે તમે પ્રગતિ કરો અથવા મહાન ઊંચાઈઓ સુધી પહોંચો. વધુમાં, દીકરા, આગામી 24 કલાકમાં ભગવાન તમને બીજો એક ખાસ સંકેત આપવાના છે, નાણાકીય લાભ. હવે ઘણા લોકો આપણને પૂછે છે, ગુરુજી, આપણે આ સંકેતોને કેવી રીતે ઓળખી શકીએ? આપણે કેવી રીતે સમજી શકીએ કે ભગવાન આપણને સંકેત આપી રહ્યા છે? તે સારો સંકેત છે કે ખરાબ સંકેત? આપણે કેવી રીતે જાણી શકીએ કે તે ચેતવણી છે કે ભગવાન તરફથી આશીર્વાદ? જુઓ, ઘણા પ્રકારના સંકેતો છે. જ્યારે કંઈક સારું થવાનું હોય ત્યારે સંકેતો આપવામાં આવે છે અને જ્યારે કંઈક ખરાબ થવાનું હોય ત્યારે સંકેતો આપવામાં આવે છે. ફરક ફક્ત તેમને સમજવાનો છે. સામાન્ય જીવનમાં આપણે આ સંકેતોને સમજી શકતા નથી કારણ કે તે ખૂબ જ અનોખા સ્વરૂપમાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમને અચાનક તમારા ઘરની નજીક ક્યાંક ગરોળી દેખાય અથવા વહેલી સવારે ગાય અથવા ઘરની બહાર કૂતરો દેખાય, તો આ બધા સંકેતો હોઈ શકે છે. આપણે આ વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં જોઈએ છીએ, પરંતુ તેમની પાછળનું રહસ્ય સમજી શકતા નથી. પરંતુ, દીકરા, આ બાબતોને સમજવી મહત્વપૂર્ણ છે. જો તમને આગામી 24 કલાકમાં આવી કોઈ નિશાની દેખાય, તો તેને અવગણશો નહીં. આ નિશાની તમારા માટે ભગવાનનો સીધો સંદેશ છે. આ નિશાની એ વાતનો પુરાવો છે કે ભગવાન હવે તમારા જીવનમાં ખુશીઓ વરસાવવા માંગે છે. તે હવે તમારા દુઃખનો અંત લાવવા માંગે છે. અને એકવાર તમે આ બાબતો સમજી લો, પછી આ સંકેતોને યોગ્ય રીતે ઓળખો, જુઓ કે બીજા જ દિવસથી તમારું જીવન કેટલી ઝડપથી બદલાય છે. ખુશી કેવી રીતે ફેલાવા લાગે છે. તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે. અત્યાર સુધી તમારી પાસે જે પણ પૈસા આવ્યા છે તે રોકાયા નથી. આ સાચું છે. તમે જે પણ સંપત્તિ કમાઈ છે તે એક યા બીજા કારણોસર ખોવાઈ ગઈ છે. આ જ કારણ છે કે તમે ઘણી વખત નિરાશ થયા છો. પરંતુ હવે, દીકરા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તમારા જીવનમાં ફક્ત પૈસા જ નહીં, પણ ખુશીઓ પણ આવશે અને તમે ક્યારે સ્વપ્નમાં પણ ન જોયું હોય તેવી બધી વસ્તુઓ પૂર્ણ થશે અને તે પૈસા હવે ટકી રહેશે. પરંતુ તમારે સમજવું જોઈએ કે તમારે તમારા ફાયદાઓ વિશે બડાઈ મારવાનું ટાળવું જોઈએ. જુઓ, મને આ મળ્યું. જુઓ, મારી સાથે આવું થયું. તેનો પ્રચાર ન કરો. જે ક્ષણે તમે દુનિયાને તેના વિશે કહો છો, તમારી પ્રગતિ જોખમમાં મુકાઈ જશે. તે સમૃદ્ધિ તમારી પાસેથી છીનવાઈ જશે. તો, દીકરા, તમારી પ્રગતિ શક્ય તેટલી ગુપ્ત રાખો. શક્ય તેટલા રહસ્યમય બનો. તમારી સફળતાનો બડાઈ મારશો નહીં. અમે તમને આ પહેલા સેંકડો વાર સમજાવ્યું છે અને આજે અમે તેને ફરીથી પુનરાવર્તન કરીએ છીએ. તમારી ખુશી તમારા પોતાના હાથમાં છે. જો તમે તમારી અંદર નાખુશ છો, તો પણ બધું બરાબર ચાલી રહ્યું હોય ત્યારે પણ તમે દુઃખી થશો. તો, નાની ખુશીઓની ઉજવણી કરવાનું શરૂ કરો. તે ક્ષણોનો આનંદ માણતા શીખો. પછી જુઓ કે જીવન કેટલું સુંદર લાગશે. ધીમે ધીમે બધું સુધરશે. દુઃખ કેવી રીતે ઓછું થશે અને ખુશી તમારા જીવનને ઉજ્જવળ બનાવશે. કારણ કે મિત્રો, આપણે જાણીએ છીએ કે વર્ષોથી તમે વિજય મેળવ્યો છે અને સખત મહેનત કરી છે.
તમે ઘણો સંઘર્ષ કર્યો છે, પરંતુ થોડા લોકોના કારણે તમને તે ફળ મળ્યા નથી જે તમારા હકનું હતું. હવે અમે તમને તે બધા લોકોની સા. તમે રાતો શાંતિથી રડતા રહ્યા છો, પણ કોઈએ તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કર્યો નથી. તેથી મિત્રો, હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં નાટકીય પરિવર્તનના સંકેતો છે. તમારે છેલ્લા 3 વર્ષથી તમને જે દુઃખ સતાવી રહ્યું છે તેનું મૂળ સમજવાની જરૂર છે. આજના જ્યોતિષ સંદેશ પર ધ્યાન આપો. તે તમારા દુઃખનું સાચું મૂળ ઉજાગર કરશે અને તમારા માટે કયો માર્ગ ફાયદાકારક રહેશે તે જાહેર કરશે. તમને એ પણ ખબર પડશે કે કયો માર્ગ તમને તમારા જીવનમાં કાયમી સુખ તરફ દોરી જશે. હકીકતમાં છેલ્લા 3 વર્ષથી તમે સતત 3 મોટી ભૂલો કરી રહ્યા છો જે તમારી બધી ખુશીઓનો નાશ કરી રહી છે. આ 3 ગંભીર ભૂલો સતત તમારી સફળતામાં અવરોધ ઊભો કરી રહી છે. મિત્રો, તમે વારંવાર કરી રહ્યા છો તે પહેલી અને સૌથી મોટી ભૂલ બીજા પર વિશ્વાસ કરવાની છે. હા, તમારા ગ્રહો સ્પષ્ટપણે સૂચવે છે કે તમારે અજાણ્યાઓ અથવા બેજવાબદાર વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. આ ફક્ત કાલ્પનિક નથી, પરંતુ તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સ્પષ્ટપણે આ સૂચવે છે. તેથી આગામી 24 કલાકમાં એવા કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જેણે તમારા જીવનમાં પહેલાથી જ મુશ્કેલી ઊભી કરી છે અથવા લાવી શકે છે. કેટલાક લોકો એવા હોય છે જે તમારી નજીક હોવા છતાં પ્રગતિ માટે તમારા સૌથી મોટા દુશ્મન હોય છે. તેઓ દરેક ક્ષણે તમારી ખુશી છીનવી લેવાનું કાવતરું ઘડે છે. તેથી તમારે આવા લોકોથી સાવધ રહેવું જોઈએ. તમારે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે અને જીવનમાં આગળ વધવા માંગતા નથી. આવા લોકોને વહેલા છોડી દેવા એ તમારા હિતમાં છે. વધુમાં, તમારી કુંડળીમાં બીજી એક મોટી ચેતવણી એ છે કે તમારે માંસાહારી ખોરાક ટાળવો જોઈએ. પરંતુ તમે વારંવાર આ ભૂલ કરી રહ્યા છો. ખાસ કરીને મંગળવાર અને શનિવાર જેવા પવિત્ર દિવસોમાં તમે માંસનું સેવન કરો છો. અને મિત્રો, જે વ્યક્તિ વારંવાર આ પ્રકારની ભૂલ કરે છે તે પોતાના જીવનમાં સુખ અને શાંતિ મેળવી શકતો નથી. આ એક મુખ્ય કારણ છે કે છેલ્લા 3 વર્ષથી તમારા પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. ઘણા લોકો પૂછે છે, આટલી મહેનત છતાં આપણે કેમ સફળ થઈ શકતા નથી? જવાબ એ છે કે તમે વારંવાર ખોટા લોકો પર વિશ્વાસ કરી રહ્યા છો, અને તે જ લોકો વારંવાર તમને દગો આપી રહ્યા છે. તમે સતત ભૂલો કરી રહ્યા છો જે તમારા બધા કામ બગાડે છે. પરંતુ મિત્રો, એક ખાસ વ્યક્તિ છે જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે. આ વ્યક્તિ વર્ષોથી તમારી પ્રગતિમાં અવરોધ લાવી રહી છે. તે તમારા જીવનમાંથી ખુશી છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે જ તમારા માટે વારંવાર નકારાત્મક પરિસ્થિતિઓ બનાવે છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તે બધું બદલી નાખશે. હા મિત્રો, તમે પણ તે દિવસનું સત્ય સાંભળીને ખૂબ જ ખુશ થશો. હું તમને વચન આપું છું કે આ ખુશી ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળે છે. ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેઓ આવી દુર્લભ તકોનો અનુભવ કરે છે. તો દીકરા, આ તકને હાથમાંથી ન જવા દો. સુવર્ણ યુગમાં જ્યારે મોટા યુદ્ધો ફાટી નીકળ્યા ત્યારે લોકોએ કેટલાક ખાસ ઉપાયો અપનાવ્યા જેનાથી તેઓ એક જ વારમાં સંપૂર્ણ સુખ મેળવી શકતા હતા. તે ધાર્મિક વિધિઓ દેવતાઓને ખુશ કરવા માટે કરવામાં આવતી હતી જેથી તેઓ એક જ સમયે બધા સારા નસીબ પ્રાપ્ત કરી શકે, અને હવે તમારા જીવનમાં તે જ શુભ અવસર આવવાનો છે. આજે અમે તમને એક ખાસ ધાર્મિક વિધિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે પણ જીવનના દરેક સુખ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, તમે તે દુર્લભ લોકોમાંના એક છો જેમને આ દૈવી તક મળી રહી છે.
અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે તમે અત્યારે એ ભૂલ બીજાઓને તમારા રહસ્યો જાહેર કરી રહી છે. હા મિત્રો, તમે સતત આ ભૂલ કરી રહ્યા છો અને આ જ કારણ છે કે તમારા જીવનમાં મુશ્કેલીઓ પાછી આવે છે. મિત્રો, અમે સારી રીતે જાણીએ છીએ કે તમે ખૂબ જ શુદ્ધ હૃદયવાળા વ્યક્તિ છો. તમે ક્યારે કોઈનું ખરાબ વિચાર્યું નથી. તમે હંમેશા બધાનું ભલું ઈચ્છો છો. તમે પ્રાણીઓ અને પક્ષીઓની સંભાળ રાખો છો. તમે ગાય માતાની સેવા કરો છો. તમે જરૂરિયાતમંદોને ભોજન કરાવો છો. તમે તમારા જીવનમાં બધું જ પ્રામાણિકતાથી કર્યું છે. પરંતુ દીકરા, જેમ કહેવાય છે, ખરાબ નજરની અસર એટલી મજબૂત છે કે તે સૌથી મજબૂત ખડકને પણ તોડી શકે છે. અને આ જ તમારી સાથે થઈ રહ્યું છે. કેટલાક ખરાબ લોકોએ તમારા સ્મિત અને તમારી પ્રગતિ પર ખરાબ નજર નાખી છે. આ કારણે તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તમે વારંવાર દુઃખનો સામનો કરી રહ્યા છો. હું આજે તમને આ એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. આગામી 24 કલાકમાં જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય હાથ ધરો છો, ત્યારે તેને ખૂબ જ સંયમ અને ધીરજથી કરો. દરેક પગલું સમજી વિચારીને ભરો. તમારા કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈની સાથે ચર્ચા ન કરો. તમારા કાર્યો પૂર્ણ થાય તે પહેલાં તેનો પ્રચાર કરવો મોંઘો પડી શકે છે. જો તમે બીજાઓને તેમનો ઉલ્લેખ કરશો, તો એ જ કામ વારંવાર અટકી જશે. સમસ્યાઓ ઊભી થશે અને અવરોધો ઊભા થશે. તેથી સમજદારીપૂર્વક અને શાંતિથી આગળ વધો. અને દીકરા, આ 24 કલાકમાં તમારા હૃદયની ઘણા વર્ષોની ઈચ્છાઓ પૂર્ણ થશે. અમે જાણીએ છીએ કે તમારી પાસે ઘણી લાગણીઓ છે. તમે પણ તમારા જીવનમાં બીજાઓ જે ખુશી જુએ છે તે ઈચ્છો છો. તમે લોકોને તેમના પરિવાર સાથે મુસાફરી કરતા, હસતા, સાથે આનંદ માણતા જોયા હશે. તમે પણ તે ખુશી ઈચ્છો છો. તમે પણ તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાની ઈચ્છા અનુભવો છો. સ્મિત કરો, હસો અને મુસાફરી કરો. આ સ્વાભાવિક છે. પરંતુ વારંવાર વિચિત્ર સંજોગો ઊભા થાય છે જે તમારી પાસેથી આ ખુશીઓ છીનવી લે છે.